હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 3 માંગ એમાં માંગનો વધારો અને ઘટાડોનો કેવી રીતે થાય છે એનો અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ માંગનો વધારો અને ઘટાડો. જ્યારે વસ્તુની કિંમત યથાવત રહે એટલે કે સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો આ અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહે છે. આપણે આગળ માંગના વિસ્તરણ અને સંકોચનમાં જોયું હતું કે અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં ફેરફાર થાય. જ્યારે માંગના વધારા અને ઘટાડામાં વસ્તુની કિંમત સ્થિર રહે છે અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે ક્યાં તો વસ્તુની માંગમાં વધારો થાય છે, ક્યાં તો વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. આમ માંગમાં વધારો કે ઘટાડો એ અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત હોય છે. અન્ય પરિબળો જેવા કે ગ્રાહકની પસંદગી, વ્યક્તિની આવક, સંબંધિત વસ્તુની કિંમત, વય જૂથ, આ તમામ પરિબળોમાં ફેરફાર થવાને કારણે માંગમાં વધારો કે ઘટાડો થાય છે. આથી માંગમાં વધારો કે ઘટાડો એ અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત હોય છે. હવે આ માંગનો વધારો અને ઘટાડોને સમજવા માટે આપણે એક અનુસૂચિ લઈએ. તો હવે જોઈએ આપણે માંગનો વધારો અને ઘટાડો દર્શાવતી અનુસૂચિ. તો મિત્રો, અહીં આપણે અનુસૂચિમાં 3 ભાગ જોઈ શકીએ છીએ. પહેલા ભાગમાં વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવેલ છે. બીજા ભાગમાં વસ્તુની માંગ એકમોમાં દર્શાવવામાં આવેલ છે અને ત્રીજા ભાગમાં નોંધ કરવામાં આવેલ છે. હવે આપણે અનુસૂચિમાં જોઈએ તો વસ્તુની કિંમત ₹3 છે ત્યારે વસ્તુની માંગ 1 એકમ છે. હવે આપણે આ માંગનો વધારો અને ઘટાડાની વ્યાખ્યામાં જોયું એ મુજબ કે વસ્તુની કિંમત સ્થિર રહે છે અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે માંગમાં ઘટાડો થાય છે અથવા તો વધારો થાય છે. તેવી જ રીતે આપણે આ અનુસૂચિમાં જોઈ શકીએ છીએ કે વસ્તુની કિંમત ₹3 એ સ્થિર છે જ્યારે વસ્તુની માંગ માં વધઘટ થતી રહે છે. એટલે કે સૌપ્રથમ જ્યારે વસ્તુની માંગ 3 એકમ હોય, વસ્તુની કિંમત 3 એકમ હોય, ₹3 હોય ત્યારે વસ્તુની માંગ 1 એકમ છે. ત્યારબાદ કિંમત સ્થિર રહે છે તો પણ વસ્તુની માંગ 2 એકમ થાય છે. ત્યારબાદ કિંમત ₹3 જ હોય છે તેમ છતાં વસ્તુની માંગ 3 એકમ થાય છે. ત્યારબાદ 4 એકમ થાય છે અને ત્યારબાદ 5 એકમ થાય છે. તો મિત્રો, અહીં આપણે ₹3ને મૂળ કિંમત ધારીએ તો અહીં ₹3 મૂળ કિંમત છે અને એ કિંમત સ્થિર રહે છે, પરંતુ અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે માંગમાં ઘટાડો થાય છે એટલે કે માંગ ઘટે છે. એને અહીં આપણે માંગમાં ઘટાડા તરીકે દર્શાવીએ છીએ. અને જ્યારે વસ્તુની માંગ વધે છે તો તેને માંગનો વધારો કહેવાય છે. તો મિત્રો, આ અનુસૂચિની મદદથી હવે આપણે માંગનો વધારો અને ઘટાડો દર્શાવતી આકૃતિ દોરીએ અને એ આકૃતિ પરથી સમજૂતી મેળવીએ. માંગમાં વધારો અને ઘટાડો દર્શાવતી આકૃતિ. તો સૌપ્રથમ આપણે x અક્ષ દોરીશું, ત્યારબાદ y અક્ષ દોરીશું અને આ x અક્ષ અને y અક્ષ છેડે તેને નામ આપીશું ઉગમ બિંદુ O. હવે અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ x અક્ષ પર આપણે વસ્તુની માંગ એકમોમાં લઈશું અને y અક્ષ પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવીશું. હવે આપણે જોઈએ તો વસ્તુની માંગ એકમોમાં, જેમાં વધુમાં વધુ 5 એકમ દર્શાવેલા છે. એટલે કે 1 એકમ બરાબર જે તે વસ્તુની માંગ
એકમમાં એટલે કે 1 એકમ દર્શાવીશું. તો સૌપ્રથમ 0, ત્યારબાદ 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ અને 5 એકમ. તે જ રીતે વાય અક્ષ પર આપણે વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવીશું. તો સૌપ્રથમ 1 રૂપિયો, ત્યારબાદ 2 રૂપિયા, 3 રૂપિયા, 4 રૂપિયા અને 5 રૂપિયા. હવે આપણે અનુસૂચિ મુજબ આકૃતિ દોરીએ. તો આપણે સૌપ્રથમ જોઈ શકીએ છીએ કે જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા છે ત્યારે સૌપ્રથમ વસ્તુની માંગ 1 એકમ છે. ત્યારબાદ કિંમત સ્થિર રહે છે, પરંતુ વસ્તુની માંગ વધીને 2 એકમ થાય છે. આગળ જોઈએ તો વસ્તુની કિંમત ₹3 એ સ્થિર રહે છે, પરંતુ માંગ વધીને 3 એકમ થાય છે. હવે આગળ જોઈએ તો વસ્તુની કિંમત ₹3 સ્થિર રહે છે, પરંતુ માંગ વધીને 4 એકમ થાય છે. આગળ જ્યારે વસ્તુની કિંમત ₹3 સ્થિર હોય છે, પરંતુ વસ્તુની માંગ વધીને 5 એકમ થાય છે. તો મિત્રો, આ બિંદુઓને આપણે જોડીને એક રેખા દોરીશું. હવે આપણે જોઈએ તો મૂળ કિંમત 3 અને વસ્તુની માંગ એકમમાં 3 એકમ છે. તો જ્યારે કિંમતમાં ફેરફાર થતો નથી, પરંતુ મૂળ કિંમત ₹3 છે, ત્યારે 3 એકમની માંગ છે, જેને આપણે એ બિંદુ દ્વારા દર્શાવીશું અને તેના પર માંગ રેખા D1 દર્શાવીએ. ત્યારબાદ માંગ 3 એકમથી ઘટીને 1 એકમ થાય છે, ત્યારે કિંમત સ્થિર રહે છે, પરંતુ અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે કિંમત 3 એકમથી ઘટીને 1 એકમ થાય છે, જેને આપણે બિંદુ B દ્વારા દર્શાવેલ છે. એ માંગ રેખાને આપણે D2 દ્વારા દર્શાવીશું. હવે આપણે આગળ જોઈએ તો કિંમત સ્થિર રહે છે, પરંતુ માંગ 3 એકમથી વધીને 5 એકમ થાય છે. એને આપણે બિંદુ C દ્વારા દર્શાવીશું અને એ માંગ રેખા D3 છે. એટલે આપણે કહી શકીએ કે D1 માંગ રેખા પર એ બિંદુ દર્શાવેલ છે, D2 માંગ રેખા પર B બિંદુ દર્શાવેલ છે અને D3 માંગ રેખા પર C બિંદુ દર્શાવેલ છે. એટલે કે આપણે આકૃતિમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે જ્યારે માંગ 3 એકમથી ઘટીને 1 એકમ થાય છે, એટલે કે કિંમત સ્થિર હોવા છતાં અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે માંગમાં ઘટાડો થાય છે, તો તેને માંગમાં ઘટાડો કહેવાય છે. અને જ્યારે કિંમત સ્થિર હોવા છતાં માંગ 3 એકમથી વધીને 5 એકમ થાય છે, તો તેને માંગનો વધારો કહેવાય છે. તો મિત્રો, હવે આપણે આ આકૃતિની સમજૂતી જોઈએ. તો વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોના ફેરફારો માંગમાં જે વધારો લાવે છે, તેને માંગનો વધારો કહે છે. અનુસૂચિ મુજબ આકૃતિ દોરતા જ્યારે વસ્તુની કિંમત ₹3 સ્થિર રહે છે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ 3 એકમથી વધીને 5 એકમ થાય છે, તો તેને માંગનો વધારો કહેવાય છે. અહીં આકૃતિમાં મૂળ બિંદુ એ માંગ રેખા D1 પર છે, પરંતુ અન્ય પરિબળોના આધારિત માંગ વધીને 5 એકમ થાય તેને બિંદુ C એટલે કે માંગ રેખા D3 થાય છે. તો અહીં માંગ રેખાનો જમણી તરફનો સ્થાનફેર એ માંગનો વધારો સૂચવે છે. તેવી જ રીતે
વસ્તુની કિંમત ₹3 સ્થિર રહે છે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ 3 એકમ હોય છે, જેને આકૃતિમાં બિંદુ A દ્વારા એટલે કે D1 માંગ રેખા ઉપર દર્શાવેલ છે. તે સ્તરથી વસ્તુની માંગ ઘટીને 1 એકમ થાય છે, જેને બિંદુ B દ્વારા માંગ રેખા D2 ઉપર દર્શાવેલ છે, જે માંગનો ઘટાડો સૂચવે છે અને તે આપણે આકૃતિમાં સ્પષ્ટપણે સમજી ગયા છે. આમ માંગ રેખા D1 થી ડાબી બાજુ તરફની નવી માંગ રેખા D2 તરફનો સ્થાનફેર જોવા મળે છે, જે માંગમાં ઘટાડો દર્શાવે છે. તો અહીં જમણી બાજુ તરફનો સ્થાનફેર એ માંગમાં વધારો સૂચવે છે, જ્યારે ડાબી બાજુ તરફનો સ્થાનફેર એ માંગમાં ઘટાડો સૂચવે છે. તો મિત્રો, આજે આમ માંગનો વધારો અને ઘટાડો એકથી વધુ માંગ રેખા દ્વારા જાણી શકાય છે. અહીં આપણે 3 માંગ રેખા દ્વારા માંગનો વધારો અને ઘટાડાને સમજવાનો પ્રયત્ન કર્યો છે. માંગમાં વધારો થતાં માંગ રેખા મૂળ રેખાથી જમણી તરફ સ્થાન બદલે છે, જ્યારે માંગમાં ઘટાડો થતાં માંગ રેખા મૂળ રેખાથી ડાબી તરફ સ્થાન બદલે છે. તો મિત્રો, આજે આપણે માંગનો વધારો અને ઘટાડાને અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો છે. હવે આગળના ભાગમાં આપણે વ્યક્તિગત માંગ અને બજાર માંગનો અભ્યાસ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.